જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું મહાશિવરાત્રિ ક્યારે છે. 2026માં જે દિવસ મહાદેવ પ્રાગટ્ય થયું લિંગના રૂપમાં મહાત્મે તેજોમય અગ્નિ સ્વરૂપ સ્વભાના રૂપમાં, જેનો આદિત્ય કે અંત ન હતો તેવા શિવલિંગની ઉત્પત્તિ આજે થઈ હતી. મહાશિવરાત્રિના રાત્રિના સમયે તે શિવલિંગની પૂજાનું મહત્વ છે. આ શિવરાત્રિ નિશ્ચિતકાલમાં પૂજાનું મુહૂર્ત તથા 4 પહરની પૂજા મુહૂર્ત વિશે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદના મૃત્યુમોક્ષયમામૃતમ. બોલો શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, શિવરાત્રિ કે જે માસના વદ પક્ષની 14મી તિથિ એ ભગવાન મહાદેવનો શિવરાત્રિના રૂપમાં રાત્રિના સમયે ઉત્સવ મનાવાય છે. એટલા માટે આ ઉત્સવને શિવરાત્રિ કહેવાય છે, જેમાં ભગવાન મહાદેવજી શિવજી શિવરાત્રિના આ દિવસે પ્રગટ થયા હતા લિંગના રૂપમાં. અને અમુક માન્યતા એવી છે પણ કે શિવ પાર્વતીનો વિવાહ પણ થયો હતો. જો કે અલગ અલગ માન્યતા ઘેરાયેલો આ ઉત્સવમાં ખાસ કરીને શિવજીની પૂજાનું ખાસ મહત્વ દર્શાવાય છે. અને રાત્રિના સમયે વર્ષની 4 એ અઘોર રાત્રિ કે મહારાત્રિ કહેવાય છે, જેમાં દિવાળીની રાત્રિ, શિવરાત્રિ, હોળી રાત્રિ અને જન્માષ્ટમી. આ રાત્રિ એવી છે કે જો રાત્રિના સમયે આપણે પૂજા ઉપાસના કરીએ, મંત્ર જાપ કરીએ, ઈષ્ટદેવની આરાધના કરીએ તો ફલીભૂત અવશ્ય થાય છે, મનોકામના પૂર્ણ થાય છે, આદિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે. અને એમાંય ખાસ કરીને જ્યારે મહાદેવનો ઉત્સવ હોય, જે દેવોના દેવ મહાદેવ છે, આજે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ દિવસે ઉપવાસ રાખે છે, મહાદેવની પૂજા ઉપાસના કરે છે, જેની સર્વે ઈચ્છા પૂર્ણ થાય છે. સૌ પ્રથમ જાણી લઈએ મહાશિવરાત્રિ ક્યારે આરંભ થાય છે. તેથી આપણા હિન્દુ પંચાંગ અનુસાર માસના વદ 14મી તિથિ પ્રારંભ થાય છે. તારીખ 15 ફેબ્રુઆરી 2026 રવિવારના રોજ સાંજે લગભગ 5:04 આ તિથિ પૂર્ણ થાય છે. 16 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે લગભગ 5:30 વાગ્યા આસપાસ. આમ જોઈએ તો મહાશિવરાત્રિ એટલે કે રાત્રિનો ઉત્સવ છે. એટલા માટે તારીખ 15 ફેબ્રુઆરી 2026 રવિવારના દિવસે મહાશિવરાત્રિનો ઉત્સવ મનાવવાનો રહેશે. આજે જ વ્રત થશે અને આજે જ 4 પહરની પૂજા મહત્વ છે. જે 4 પહરની પૂજાનું મુહૂર્ત વિશે પણ જાણી લઈએ. 15 ફેબ્રુઆરી 2026ના દિવસે પ્રથમ પહરની શિવ પૂજાનું મુહૂર્ત છે. સાંજે 6:11 લઈને 9:22 સુધી. બીજા પહરની પૂજાનું મુહૂર્ત છે. રાત્રે 9:23 લઈને 12:34 સુધી. ત્રીજા પહરની પૂજાનું શુભ મુહૂર્ત છે. રાત્રે 12:35 લઈને 3:46 સુધી. અને ચોથા પહરની પૂજાનું શુભ મુહૂર્ત છે. પરોઢે વહેલી સવારે બ્રહ્મા મુહૂર્ત કહેવાય છે, તેમાં 3:46 લઈને લગભગ 7 વાગ્યા સુધીની આસપાસ. અને આજે નિશ્ચિતકાળની પૂજા મુહૂર્ત પણ દર્શાવાય છે, જેમાં પૂજા ઉપાસના કરવામાં મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આપણા ઈષ્ટદેવની જો આરાધના કરવામાં આવે તો પણ સફળતા થઈ જાય છે. મુહૂર્ત લગભગ રાત્રે 12:00 લઈને 1 વાગ્યા સુધી. આ સમય દરમિયાન શિવ પૂજાનું ઘણું મહત્વ છે. રાત્રિએ શિવ પૂજન થાય છે. મહાદેવની
આરાધના દેવી પાર્વતી સાથે થાય છે અને આજે ખાસ કરીને મેળા ઉત્સવ આદિ આનંદ મંગલ પણ થાય છે. શાસ્ત્ર અનુસાર ભગવાન શિવજી સૌ પ્રથમ મહાશિવરાત્રિના દિવસે પ્રગટ થયા હતા. વિશાળ અગ્નિ સ્વભાવ રૂપમાં અને મહાશિવરાત્રિની રાત્રિએ કુંડલીના જાગૃત ધ્યાન માટે શ્રેષ્ઠ સમય છે, જે સાધકોને પરમ જ્ઞાન તરફ દોરી જાય છે. હિન્દુ ધર્મ પ્રત્યે તિથિ અને વાર ખાસ મહત્વ છે. એમાંય ખાસ કરીને આ મહામાસની શિવરાત્રિનો ઉત્તમમાં ઉત્તમ મહામાસની શિવરાત્રિના દિવસે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરીને ભક્તો આધિ વ્યાધિ ઉપાધિમાં રોગ ઋણ કર્જમાંથી પણ મુક્તિ મળે છે. ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે. આજે ભગવાન મહાદેવના શિવ પરિવારની પૂજા ઉપાસના થાય છે, જેમાં શ્રી ગણેશ સહિત કાર્તિકેયના સ્વામી શિવજીના ગણો છે, શિવજીના વાહન છે અને શિવજીએ આ આયુધનો ધારણ કર્યા છે. શિવજીએ જે પોતાના શરીર ઉપર સર્પ છે, ચંદ્રમા છે, તેની પણ પૂજા ઉપાસના થઈ જાય છે. આપોઆપ જ કહેવાય છે કે જે આજે મહાદેવ દેવી પાર્વતીની પૂજા ઉપાસના કરવાથી સર્વે ગ્રહ બાધા દૂર થાય છે, શાંત થાય છે. એમાંય ખાસ કરીને જ્યારે મહાદેવના 12 જ્યોતિર્લિંગ સ્વરૂપ જ્યોતિર્લિંગ છે, જે બિરાજમાન જયા પણ હોય છે, જ્યાં હોય છે ત્યાં પણ ભક્તો દર્શન કરવા ઉમટે છે. અને આજે એવું પણ કહેવાય છે આપણા ગામ શહેર જે નાના શિવાલય હોય મંદિરો છે, ત્યાં પણ સાક્ષાત મહાદેવ જ્યોતિ સ્વરૂપે બિરાજમાન રહે છે. એટલા માટે જ જો આપણે જ્યોતિર્લિંગના દર્શન ન કરી શકીએ તો પણ આપણે શિવાલયમાં જઈને પણ મહાદેવની પૂજા ઉપાસના કરી શકીએ છીએ. અને આજે એવું પણ કહેવાય છે આપણા ઘરમાં પણ નાનકડું શિવલિંગ રાખ્યું હોય તો પણ તેની પણ પૂજા કરી શકાય છે. ઘર બેઠા તેમાં પણ સાક્ષાત મહાદેવ બિરાજમાન રહે છે. પોતાના પરિવાર સાથે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરવા ઘરમાં સુખાકારી રહે છે, આનંદ મંગલ રહે છે. ભગવાન મહાદેવ એવા દેવ છે કે જેઓ આ જગતને વિશ્વમાંથી મુક્ત કર્યું હતું. એટલા માટે જ આજે મહાદેવની જે પૂજા ઉપાસના કરે છે તેના રોગ કષ્ટ તો મટે છે. સાથે જ જો વિષયો કુંડળીમાં હોય તો પણ અગાર યોગ હોય કે કોઈ પણ કાલ સર્પ દોષ હોય અથવા તો કોઈ પણ ગ્રહ નડતર હોય, બાધા નડતર હોય, તો માનસિક તણાવ હોય તો પણ આજે મહાદેવની પૂજા ઉપાસના કરવાથી નામ સ્મરણ કરવાથી માત્રથી જ મહાદેવની કૃપા પ્રાપ્ત થઈ જાય છે. એવું આ મહાશિવરાત્રિનો ઉત્સવ છે. આ દિવસે રાત્રે આખો દિવસ અને રાત્રિ શિવમય થઈ જાય છે. તે આ મહાશિવરાત્રિનો ભવ્ય ઉત્સવ આજે મહાદેવની પૂજા ઉપાસના કરીને ભક્તો ભાવ વિભોર થશે. સાક્ષાત જાણે કે મહાદેવ દેવી પાર્વતીને સહિત જે જગતમાં માતા પિતા છે તે ધરતી લોક ઉપર બિરાજમાન ભક્તોની સામે જ રહેશે એવો અહેસાસ થશે. શિવલિંગના જ્યારે પણ આપણે દર્શન કરીશું, મહાદેવના શિવલિંગની પૂજા ઉપાસના આજે કંઈક વિશેષ જ થાય છે. કોઈ પણ આપણા અંદર ભાવ હોય તે પ્રભુ પ્રત્યે પ્રેમ હોય તેનાથી પણ મનની પણ પૂજા થઈ જાય છે. આજે શિવરાત્રિ હોય મહાદેવને પ્રિય એવી આ રાત્રિની તિથિમાં ખાસ કરીને મહાદેવની વિશેષ પૂજા થાય છે. મહાદેવની પૂજા દરમિયાન ધ્યાન આસપાસ પાદ્ય અર્ધ આસમન સ્નાન દૂધ દહીં ઘી મધ સાકર પંચામૃત ગંગોદક ગંગાજલ વસ્ત્ર યજ ઉત્પલ ચંદન ભસ્મ અક્ષત ઇત્ર પુષ્પ પુષ્પામાલા દુર્વા સમર્પિત અર્ક ધતુરો બિલીપત્ર ધૂપ દીપ નિવેદ તાબુલ અને અંતે દક્ષિણા સહિત પૂજન થાય છે. આ ઉપરાંત મહાદેવની સાદી સરળ પૂજા પણ થાય છે, જેમાં એક લોટો જલ માત્ર અને એક બિલીપત્ર ભગવાનને પ્રસન્ન થઈ જાય છે. શિવલિંગ ઉપર જલાભિષેક કરવાથી માત્રથી જ ભગવાનનો ભોળાનાથ માત્ર ભક્તિથી રીઝે છે, હૃદયમાં ભાવથી રીઝી જાય છે. તેવા મહાદેવ શક્તિપતિ છે. જો આપને જીવનમાં શક્તિ અર્જિત કરવી હોય તો ચાહે ધનની
તનની મનની તો પણ મહાદેવની પૂજા ઉપાસના થાય છે, કારણ કે મહાદેવ છે શક્તિપતિ છે. આ ઉપરાંત મહાદેવ છે તંત્ર મંત્રના દેવતા છે. ગુરુ માટે પણ સાધના સિદ્ધ પ્રાપ્ત માટે પણ મહાદેવની પૂજા ઉપાસના થાય છે. તંત્ર મંત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ તો પણ મહાદેવની પૂજા ઉપાસના થાય છે. અને મહાદેવ જ્ઞાનના દેવતા છે, વિઘ્ન દેવતા છે. માટે પણ મહાદેવની પૂજા કરવાથી સર્વે દેવતાઓની પૂજા આવી જાય છે. એવું કુંડળીમાં રહેલા સર્વે દોષ તો દૂર થાય છે, ઘરમાં સુખકારી રહે છે. મહાદેવનું જો શિવલિંગ ઘરમાં નાનકડું હોય તો પણ ઘેરે પણ આપણે પૂજા ઉપાસના રાત્રિના સમયે કરી શકીએ છીએ. કોઈ પણ દોષ લાગતો નથી અને શિવાલયમાં જઈને પણ પૂજન કરી શકીએ છીએ. શિવાલયમાં આજે ભીડ હોઈ શકે છે, એટલા માટે શાંતિ પૂજા કરવી જોઈએ તો આપણે ઘેરે પણ કરવી શકીએ છીએ. એટલા માટે શિવલિંગ બનાવીને પણ મહાદેવની પૂજા ઉપાસના થાય છે. બીજા દિવસે સવારે તે શિવલિંગ સર્વજિત કરી દેવાય છે. આજે મહાદેવના દાશક જ્યોતિર્લિંગ સ્મરણ કરવા માત્રથી જ સર્વે મનોકામના પૂર્ણ થાય છે, પાપ નષ્ટ થાય છે. દાશિક જ્યોતિર્લિંગ પણ આપણે સ્મરણ કરી લઈએ. સૌરાષ્ટ્રના સોમનાથ, શ્રી મલ્લિકાર્જુન, ઉજ્જૈન ન્યાય, મહાકાલ, ઓમકાર, મમલેશ્વરમ, પલમાયમ, પલ્યામ, વૈજનાથમ, ડાસિકાનમ, ભીષ્મશંકર, સેતુ બંધલતુર, રામેશ્વર, નાગેશમ, દારુકાવને, વારણીશેનમ, વિશ્વેશમ, તંબકમ, ગૌતમી તટે, હિમાલયનેતુ, કેદારનાથ, કુસ્મેશન, શિવાલયે એતાની જ્યોતિર્લિંગની સાયં પ્રાત પઠેન સપ્ત જન્મ કરુતમ પાપ સમરણે વિનશયમ. આ દ્રાસક જ્યોતિર્લિંગ છે જે સવાર બપોર સાંજ સ્મરણ કરવા માત્રથી જ 7 જન્મોના પાપ નષ્ટ થાય છે, એવો મહિમા છે. આ ઉપરાંત આજે મહાદેવના શિવાલયમાં આપણે જઈએ ત્યારે નંદેશ્વર અને કશ્યપ ભગવાનની પહેલાં પૂજા થાય છે, ત્યારબાદ શિવજીના દર્શન થાય છે. નંદેશ્વર જે શક્તિનું પ્રતીક અને કશ્યપ ભગવાન ઇન્દ્રિયોનું પ્રતીક છે. આપણા અંદર શક્તિ અને ઇન્દ્રિયો કે જે આપણે શાંતિ લેવા દેતી નથી. કંઈક ને કંઈક ઈચ્છા આકાંક્ષા ત્યારે આપણે જ્યારે ઈશ્વર છે જે પરમપિતા પરમાત્મા મહાદેવ છે તેમના દર્શન કરવા જઈએ છીએ ત્યારે સૌપ્રથમ આપણી શક્તિના અભિમાનને બહાર મૂકવું પડે છે. ત્યારબાદ કાચબાની જેમ કાચબો પોતાના અંગોને સકોરી લે છે, એ જ રીતે આપણી ઇન્દ્રિયોને, આપણી ઈચ્છાઓને, આકાંક્ષાને સંકોરી લેવી અને એકદમ સ્વસ્થ મને ભગવાન મહાદેવના દર્શન કરવામાં, જેથી પ્રભુને પ્રસન્ન થાય અને આપોઆપ મનોકામના પૂર્ણ થઈ જાય. ભક્તિ અને અંતમાં મુક્તિ પ્રદાન થાય, કારણ કે મુક્તિના દાતા મહાદેવ છે. અંત સમયે આપ સૌ જાણીએ છીએ કે સૌએ આ પ્રકૃતિ જેટલા પણ જન્મ છે તે બધાએ મહાદેવના શરણમાં જ જવાનું છે, રાખ બનવાનું છે અને મહાદેવ તેનો સ્વીકાર કરી લેશે. તેવા દેવોના દેવ મહાદેવ પ્રિય એવી આ શિવરાત્રિ. આ ઉપરાંત આજે મહાદેવની શિવલિંગની પૂજા કરીને આ મહામંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. ઓમ તમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ ધિયો રુદ્ર પ્રચોદયા. બોલો શક્તિપતિ મહાદેવની જય. ઓમ નમો પાર્વતીએ હર હર મહાદેવ હર. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.